ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામ બાદ આજના દિવસ પર સૌ કોઈની નજર છે, કારણ કે એકવાર પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. એ પછી બધા જ લોકોમાં પાકિસ્તાન પ્રત્યે નારાજગી જોવા મળી હતી. આજનો દિવસ ખાસ એટલા માટે છે કારણ કે આજે બપોરે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન એટલે કે ડીજીએમઓની વાતચીત થવાની છે અને આ વાતચીત પછી સ્પષ્ટ થશે કે હવે આગળ શું થવાનું છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવનો હવે અંત આવી ગયો છે. ભારતના કડક પગલા બાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ભારતે પોતાની શરતો પર યુદ્ધ વિરામ માટે સંમતિ આપી હતી. આજે ફરી બંને દેશો વચ્ચે ડીજીએમઓ સ્તરે વાતચીત થવાની છે. ભારતના ડીજીએમઓએ કહ્યું કે અમે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા, પરંતુ પાકિસ્તાન તરફથી સરહદ પર ગોળીબાર અને ડ્રોન હુમલો કરવામાં આવ્યો, જેને ભારતે નિષ્ફળ બનાવ્યો હતો. આ બદલામાં ઘણા પાકિસ્તાની એરબેઝનો નાશ પણ કરવામાં આવ્યો. ભારતની જવાબી કાર્યવાહીમાં 35 થી 40 પાકિસ્તાની સૈનિક પણ અને અધિકારીઓ પણ માર્યા ગયા. ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે બપોરે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન એટલે કે ડીજીએમઓની વાતચીત થવાની છે અને સૂત્રો પાસેથી જે માહિતી મળી છે એમાં એવું સામે આવ્યું છે કે હવે ભારતે કહ્યું છે કે યુદ્ધ વિરામ પછી તે હવે ફક્ત પાકિસ્તાનના ડીજીએમઓ સાથે જ વાત કરશે. આમાં બીજા કોઈ દેશ નહીં જોડાય. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે પરિસ્થિતિ હવે સુધરી રહી હોય તેવું ક્યાંક લાગે છે. ગઈકાલે સવારે 5 વાગ્યાથી સરહદ પર ગોળીબારના કોઈ જ સમાચાર નથી. જોકે યુદ્ધ વિરામ પર સંમતિ હોવા છતાં પાકિસ્તાને શનિવારે રાત્રે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ગઈકાલે સવારે સરહદે આવેલા રાજસ્થાન, પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય દેખાઈ હતી. ભારતીય વાયુસેનાએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર યથાવત રહેશે. સમય આવશે ત્યારે અમે તમને આમની માહિતી આપીશું. વાયુસેનાએ અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી છે. ઓપરેશન સિંદૂરની શરૂઆતથી 10 મે સુધી પાકિસ્તાની ગોળીબારમાં 7 સૈનિકો શહીદ થયા છે, જ્યારે 60 ઘાયલ થયા છે. આ ઉપરાંત 27 લોકોના મોત થયા છે. રાજસ્થાનના 4 સરહદી જિલ્લાઓ બિકાનેર, જેસલમેર, બાડમેર અને શ્રીગંગાનગરમાં ગઈકાલે રાત્રે સાવચેતીના ભાગરૂપે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. આજે સવારે રસ્તાઓ પર ખૂબ જ ચહલપહલ જોવા મળી. લોકો સામાન્ય દિવસોની જેમ ચાની દુકાન પર ગપસપ કરતા પણ જોવા મળ્યા. જોકે સાવચેતીના પગલા રૂપે સરહદી જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો આજે પણ બંધ રાખવામાં આવી છે. ભારતીય સેનાએ આજે સવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં રાત્રે મોટા ભાગે શાંતિ જોવા મળી. જમ્મુ શહેરમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સ્થિર જોવા મળી છે. વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર આખી રાત કોઈ ડ્રોન ગતિવિધિ નથી દેખાઈ, ન તો કોઈ ગોળીબાર કે તોપમારો થયો છે. પરંતુ આજના દિવસ દરમિયાન જે રીતે ડીજીએમઓની વાતચીત થવાની છે તેમના પર સૌ કોઈની નજર એટલા માટે છે કે હવે એ ખબર પડશે કે આગામી દિવસોમાં શું થવાનું છે. યુદ્ધ થશે કે પછી યુદ્ધ વિરામ આ જ રીતે ચાલ્યું આવશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.